નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 14ની શરૂઆત કરી હતી. તેમાં વિધાન વાક્યો, નિષેધ વાક્યો અને સંયુક્ત વિધાનો વિશે માહિતી લીધી હતી, બરાબર. અને ઉદાહરણ નંબર 1 થી 5 વિશે પણ માહિતી લીધી હતી. તો આજે જોઈએ સ્વાધ્યાય 14.2, જેમાં દાખલા નંબર 1, નીચેના વિધાનોના નિષેધ લખો. નિષેધ એટલે નકારાત્મક વાક્ય આપણે બનાવવાનું છે. તો જોઈએ પહેલું વાક્ય, ચેન્નઈ એ તમિલનાડુનું પાટનગર છે. આનું નિષેધ બનાવવાનું છે. તો શું કરશું મિત્રો, જ્યાં છે આપેલું છે ત્યાં આપણે નથી એવું કરી નાખશું. તો નિષેધ વાક્ય થશે ચેન્નઈ એ તમિલનાડુનું પાટનગર નથી. ક્લિયર? ખૂબ જ સિમ્પલ છે. બીજું વાક્ય જોઈએ, વર્ગમૂળમાં 2 એ સંકર સંખ્યા નથી. તો નિષેધ શું થશે? વર્ગમૂળમાં 2 એ સંકર સંખ્યા છે. વર્ગમૂળમાં 2 સંકર સંખ્યા છે. જ્યાં નથી આપેલું હોય ત્યાં આપણે છે એવું કરી નાખશું. બધા ત્રિકોણો સમબાજુ ત્રિકોણ નથી. તો આનો નિષેધ શું થશે? બધા ત્રિકોણો સમબાજુ ત્રિકોણ છે. ક્લિયર? ચાલો ચોથું વાક્ય જોઈએ, 2 એ 7 કરતાં મોટી સંખ્યા છે. તો તેનું નિષેધ શું થશે? 2 એ 7 કરતાં મોટી સંખ્યા નથી. અહીંયા ખાસ ધ્યાન રાખજો મિત્રો, 2 એ 7 કરતાં નાની સંખ્યા છે આવું નિષેધ બનાવવાનું નથી, બરાબર. જે આખું વાક્ય છે તે તો તમારે એઝ ઇટ ઇઝ જ રાખવું પડશે. 2 એ 7 કરતાં મોટી સંખ્યા, અહીંયા સુધીનું વાક્ય તો તમારે રાખવું જ પડશે. જ્યાં છે ત્યાં આપણે શું કરી નાખશું? નથી. પાંચમું વાક્ય જોઈએ, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. તો તેનું નિષેધ બનાવીએ, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી. ક્લિયર? ખૂબ જ સિમ્પલ છે. દાખલા નંબર 2 જોઈએ, નીચેના વિધાનોની જોડ પરસ્પર નિષેધ દર્શાવે છે કે કેમ તે આપણે નક્કી કરવાનું છે, બરાબર. 2 ક્વેશ્ચન છે, બંનેમાં 2 વાક્ય તમને આપેલા છે. તો બીજું વિધાન એ પહેલા વિધાનનું નિષેધ છે કે કેમ તે તમારે નક્કી કરવાનું છે, બરાબર. ચાલો તો પહેલો ક્વેશ્ચન જોઈએ. એમાં પહેલું વિધાન, સંખ્યા x એ સમય સંખ્યા નથી, બરાબર. તો આ પહેલા વિધાનનું તમારે નિષેધ બનાવવાનું છે. તો આનું નિષેધ બનાવીએ તો શું થશે? સંખ્યા x એ સમય સંખ્યા છે, બરાબર. આનું નિષેધ શું થાય? સંખ્યા x એ સમય સંખ્યા છે. અહીંયા લખીએ આપણે પહેલા વિધાનનું નિષેધ. તો સંખ્યા x એ સમય સંખ્યા છે, આવું નિષેધ થશે. તો હવે આપણે બીજું વિધાન જોઈએ, સંખ્યા x એ અસમય સંખ્યા નથી. હવે અસમય સંખ્યા નથી એનો અર્થ શું થશે? સમય સંખ્યા છે, બરાબર. તો ચેક કરીએ તો આનું નિષેધ, પહેલા વિધાનનું નિષેધ એ જ છે કે સંખ્યા x એ સમય સંખ્યા છે. તો પહેલા વિધાનનું નિષેધ એ જ તમારું બીજું વિધાન છે. એનો અર્થ કે વિધાનોની આ જોડ પરસ્પર નિષેધ દર્શાવે છે. તો અહીં લખી શકીએ, માટે બંને વિધાનો પરસ્પર નિષેધ છે. ક્લિયર? ચાલો બીજો ક્વેશ્ચન જોઈએ, સંખ્યા x એ સમય સંખ્યા છે. આનું નિષેધ બનાવી નાખીએ પહેલા. તો સંખ્યા x એ સમય સંખ્યા નથી, આવું નિષેધ થશે. સંખ્યા x એ સમય સંખ્યા નથી. સમય સંખ્યા નથી નો અર્થ શું છે? અસમય સંખ્યા છે. સમય નથી એનો અર્થ કે અસમય સંખ્યા છે. તો બીજું વિધાન પણ તમારું એ જ છે કે સંખ્યા x એ અસમય સંખ્યા છે. તો પહેલા વિધાનનું નિષેધ એ બીજું વિધાન છે, માટે બંને જોડ પરસ્પર નિષેધ છે. તો બંને વિધાનો અહીંયા પરસ્પર નિષેધ દર્શાવે છે, બરાબર. બંનેમાં 2 વાક્યો એકબીજાના નિષેધ છે. ક્લિયર? હવે જોઈએ દાખલા નંબર 3, નીચેનાના ઘટક વિધાનો લખો. એટલે કે તમને સંયુક્ત વિધાન આપેલું છે. 2 અથવા વધારે વિધાનોને અને કાં તો અથવા દ્વારા જોડેલા હશે, એટલે કે સંયુક્ત વિધાન આપેલું હશે અને તેમાંથી તમારે ઘટક વિધાનો લખવાના છે. તે સત્ય છે કે અસત્ય તે પણ
ચકાસો. તો એમાં પહેલું વિધાન જોઈએ, 3 એ અવિભાજ્ય સંખ્યા છે અથવા તો અયુગ્મ છે. તો આમાંથી બે વિધાનો આપણે અલગ અલગ બનાવશું. પહેલું વિધાન P, 3 એ અવિભાજ્ય સંખ્યા છે. બીજું વિધાન Q, શું આપેલું છે? અયુગ્મ સંખ્યા છે. પણ કોણ? તો કે 3 ની વાત કરે છે. તો અહીંયા લખવું પડશે 3 એ અયુગ્મ સંખ્યા છે. બરાબર. તો જોઈએ મિત્રો, અહીંયા 3 એ અવિભાજ્ય સંખ્યા છે. આ વિધાન કેવું છે? સત્ય. 3 એ અયુગ્મ સંખ્યા છે. આ વિધાન પણ કેવું છે? સત્ય. બંને વિધાનો કેવા થશે? સત્ય થશે. બરાબર. એ જ રીતે બીજું વિધાન જોઈએ, બધા પૂર્ણાંકો ધન અથવા ઋણ છે. તો પહેલું વિધાન લખીએ, બધા પૂર્ણાંકો ધન છે. બીજું વિધાન લખીએ Q, બધા પૂર્ણાંકો ઋણ છે. બરાબર. ચાલો, તો પહેલું વિધાન ચેક કરીએ, બધા પૂર્ણાંકો ધન છે. આ વિધાન સત્ય થાય? ન થાય. બરાબર. બધા પૂર્ણાંકો ધન હોય એવું જરૂરી નથી. બરાબર. પૂર્ણાંક સંખ્યાના ગણમાં ઋણ સંખ્યા પણ આવેલી છે. તો P વિધાન કેવું થશે? અસત્ય. એ જ રીતે Q વિધાન, બધા પૂર્ણાંકો ઋણ છે. તો આવું પણ સત્ય નથી. તો Q વિધાન પણ કેવું થશે? અસત્ય થશે. બરાબર. ચાલો, ત્રીજું વિધાન જોઈએ, 100 એ 3, 11 અને 5 થી વિભાજ્ય છે. તો અહીંયા 3 વિધાનો આપેલા છે મિત્રો. ત્રણેય વિધાનો અને દ્વારા જોડાયેલા છે. તો પહેલું વિધાન જોઈએ P, 100 એ 3 થી વિભાજ્ય છે. બીજું વિધાન Q, 100 એ 11 થી વિભાજ્ય છે. અને ત્રીજું વિધાન R, 100 એ 5 થી વિભાજ્ય છે. તો આપણને ખ્યાલ છે મિત્રો, 100 એ 3 થી વિભાજ્ય ન હોય તો પહેલું વિધાન અસત્ય, 100 એ 11 થી પણ વિભાજ્ય ન હોય બીજું વિધાન પણ અસત્ય, અને R 100 એ 5 થી વિભાજ્ય છે તો આ વિધાન સત્ય થશે. ક્લિયર? ખૂબ જ સિમ્પલ એક્ઝામ્પલ છે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 14.2 કમ્પ્લીટ કરીએ છીએ. હવે સમજીએ મિત્રો, છેલ્લે આપણે સંયુક્ત વિધાનો જોયા. તો સંયુક્ત વિધાનો શેના દ્વારા જોડાયેલા હોય? તો કે અને દ્વારા જોડાયેલા હોય, કાં તો અથવા દ્વારા જોડાયેલા હોય. બરાબર. બે અથવા વધારે વિધાનોને આપણે અને દ્વારા કાં તો અથવા દ્વારા જોડીએ છીએ. તો આ અને અથવા આ બંને શબ્દને આપણે સંયોજકો એવું નામ આપીએ છીએ. શું નામ આપીએ છીએ? સંયોજક. સંયોજક એટલે શું? તો કે એવો શબ્દ કે જે એક કરતાં વધારે વિધાનોને જોડવાનું કામ કરે છે. તો સંયોજક કયા કયા થશે? તો કે અને થઈ શકે, કાં તો અથવા થઈ શકે. તો અને કાં તો અથવા આ બંનેને આપણે સંયોજક એવું નામ આપીએ છીએ. બરાબર. તો હવે આપણે જોઈએ, જ્યારે સંયુક્ત વિધાન આપણને આપેલું હોય તો સંયુક્ત વિધાન સત્ય ક્યારે થશે અને સંયુક્ત વિધાન અસત્ય ક્યારે થશે? છેલ્લે આપણે જે ટોપિક જોયો તેમાં ઘટક વિધાનો સત્ય હતા કે અસત્ય તે આપણે નક્કી કરતા હતા. પરંતુ હવે સંયુક્ત વિધાન એટલે કે આખું વિધાન સત્ય છે કે અસત્ય તે આપણે નક્કી કરવાનું છે. તો તેના માટે મિત્રો તમારે બે નિયમો ખાસ યાદ રાખવાના છે. આ બંને નિયમો તમારી બુકમાં વ્યવસ્થિત રીતે લખી લેજો અને આને પાકા પણ કરી લેજો. બરાબર. તો તેમાં પહેલો નિયમ જોઈએ, જ્યારે વિધાનો અને દ્વારા જોડાયેલા હોય ત્યારે. આ નિયમ ક્યારે વપરાશે? કે જ્યારે વિધાનો અને દ્વારા જોડાયેલા હશે. બરાબર. તો જ્યારે વિધાનો અને દ્વારા જોડાયેલા હોય ત્યારે જો બધા ઘટક વિધાનો સત્ય હોય, જેટલા ઘટક વિધાનો આપેલા હોય, 2 આપેલા હોય તો 2, 3 આપેલા હોય તો 3, બધા જ વિધાનો સત્ય હોય તો અને તો જ સંયુક્ત વિધાન સત્ય થશે. 2 વિધાનો આપેલા હોય તો બંને સત્ય હોવા જોઈએ, 3 વિધાનો આપેલા હોય તો ત્રણેય સત્ય હોવા જોઈએ, તો અને તો જ સંયુક્ત વિધાન સત્ય થશે.
બરાબર। બાકી સંયુક્ત વિધાન કેવું થશે? અસત્ય એટલે કે મિથ્યા થશે, બરાબર। બધા જ વિધાનો સત્ય તો અને તો જ સંયુક્ત વિધાન સત્ય। આ નિયમ ક્યારે વપરાશે? કે જ્યારે વિધાનો અને દ્વારા જોડાયેલા હોય ત્યારે। ક્લિયર? હવે જો વિધાનો અથવા દ્વારા જોડાયેલા હોય ત્યારે શું થશે? તો કે જો બધા વિધાનો અસત્ય હોય, બે વિધાનો હોય તો બે, ત્રણ હોય તો ત્રણ, જો બધા જ વિધાનો અસત્ય હોય તો સંયુક્ત વિધાન અસત્ય થશે। તો અથવા દ્વારા જ્યારે વાક્ય જોડાયેલું હોય ત્યારે આખું વાક્ય અસત્ય ક્યારે થઈ શકે? તો કે બધા વિધાનો અસત્ય હોવા જોઈએ, બરાબર। અને જ્યારે વાક્ય અને દ્વારા જોડાયેલું હશે તો આ વાક્ય સત્ય ક્યારે થાય? તો કે બંને વાક્ય અથવા તો ત્રણે ત્રણ વાક્ય સત્ય હોય તો જ સંયુક્ત વિધાન સત્ય। બીજા કેસમાં શું થશે? જો બધા વિધાનો અસત્ય હોય તો સંયુક્ત વિધાન કેવું થશે? અસત્ય થશે, બરાબર। તો જ્યારે વાક્ય અને દ્વારા જોડાયેલું હશે ત્યારે આપણે શું ચેક કરશું? બધા જ વિધાનો સત્ય છે કે કેમ? જો બધા વિધાનો સત્ય હોય તો સંયુક્ત વિધાન કેવું થશે? સત્ય, બરાબર। જો એક પણ વિધાન અસત્ય થાય તો આખું સંયુક્ત વિધાન કેવું થશે? અસત્ય થશે। હવે જ્યારે વિધાન અથવા દ્વારા જોડાયેલું હશે ત્યારે આપણે શું ચેક કરશું? કે તમામ વિધાનો અસત્ય છે કે કેમ? જો તમામ વિધાનો અસત્ય હશે તો આખું સંયુક્ત વિધાન અસત્ય થશે। જો એક પણ વિધાન આમાં સત્ય હશે તો સંયુક્ત વિધાન કેવું થઈ જશે? સત્ય થશે, બરાબર। તો આ બંને વાક્યના અર્થ સમજજો, બંને નિયમને તમારી બુકમાં વ્યવસ્થિત રીતે લખી લેજો અને આને તમારે પાકા પણ રાખવા પડશે। આ નિયમો શેના માટેના છે? તો કે સંયુક્ત વિધાન સત્ય થાય કે અસત્ય તેના માટેના છે। ક્લિયર? હવે જોઈએ ઉદાહરણ નંબર 6। નીચેના સંયુક્ત વિધાનોના ઘટક વિધાનો લખો અને સંયુક્ત વિધાન સત્ય છે કે અસત્ય તે નક્કી કરો। અહીંયા ધ્યાન રાખજો મિત્રો, ઘટક વિધાનો સત્ય છે કે અસત્ય તેવું નક્કી નથી કરવાનું। સંયુક્ત વિધાન એટલે કે આખું વિધાન સત્ય છે કે અસત્ય તે નક્કી કરવાનું છે। તો સૌથી પહેલા જ્યારે સંયુક્ત વિધાન સત્ય છે કે અસત્ય તે નક્કી કરવું હોય ત્યારે તે વિધાન અને દ્વારા જોડાયેલું છે કે અથવા દ્વારા જોડાયેલું છે તે તમારે ચેક કરવું પડશે અને પછી તેના ઉપરથી આપણે બંને નિયમોનો ઉપયોગ કરશું તો આપણને આ વસ્તુનો ખ્યાલ આવશે। તો પહેલું વિધાન જોઈએ, રેખા સીધી લીટીમાં છે અને બંને દિશામાં અનંત સુધી વિસ્તરેલી છે। તો અહીંયા કોના દ્વારા વાક્ય જોડાયેલા છે? અને દ્વારા વાક્ય જોડાયેલું છે। તો આપણે નિયમ નંબર પહેલાનો ઉપયોગ કરશું। પહેલા આપણે ઘટક વિધાનો લખી લઈએ। તો પહેલું વિધાન પી શું થશે? રેખા સીધી લીટીમાં છે। અને બીજું વિધાન લખીએ ક્યુ, બંને દિશામાં અનંત સુધી વિસ્તરેલી છે। તો બીજું વિધાન લખીએ રેખા બંને દિશામાં અનંત સુધી વિસ્તરેલી છે। આ ઘટક વિધાનો આપણે લખી લીધા। હવે સંયુક્ત વિધાન સત્ય છે કે અસત્ય તે નક્કી કરીએ। તો બંને વિધાનો કોના દ્વારા જોડાયેલા છે? અને દ્વારા। તો નિયમ નંબર પહેલો, તો નિયમ નંબર પહેલો શું કહે છે? કે જ્યારે બે વિધાનો અને દ્વારા જોડાયેલા હોય ત્યારે જો બંને વિધાનો સત્ય હોય તો સંયુક્ત વિધાન સત્ય થશે, બરાબર। બંને વિધાનો સત્ય હોવા જોઈએ સંયુક્ત વિધાન સત્ય થવા માટે। તો અહીંયા ચેક કરીએ, પહેલું વિધાન રેખા સીધી લીટીમાં છે તો આ વિધાન કેવું છે? સત્ય છે। એટલે અહીંયા લખશું પી વિધાન સત્ય। હવે બીજું વિધાન ચેક કરીએ, રેખા બંને દિશામાં અનંત સુધી વિસ્તરેલી છે તો બીજું વિધાન પણ સત્ય છે એટલે ક્યુ વિધાન પણ સત્ય છે। હવે બંને વિધાન સત્ય હોય તો આ સંયુક્ત વિધાન કેવું થશે? સત્ય થશે, બરાબર। તો પી વિધાન સત્ય છે, ક્યુ વિધાન સત્ય છે, માટે સંયુક્ત વિધાન સત્ય છે, બરાબર। પણ જો હવે બંનેમાંથી કોઈ એક વિધાન અસત્ય હોત તો સંયુક્ત વિધાન કેવું થાત? અસત્ય થાત। ક્લિયર? ચાલો
બીજું વિધાન જોઈએ, 0 એ દરેક ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક કરતા નાનો છે. તો પહેલા આના ઘટક વિધાન બનાવીએ. પી વિધાન, 0 એ દરેક ધન પૂર્ણાંક કરતા નાનો છે. અને ક્યુ વિધાન, 0 એ દરેક ઋણ પૂર્ણાંક કરતા નાનો છે. બરાબર. હવે બંને વિધાનો ચેક કરીએ. 0 એ ધન પૂર્ણાંક કરતા નાનો છે, તો 0 એ દરેક ધન પૂર્ણાંક કરતા નાનો જ હોય તો પી વિધાન કેવું છે? સત્ય છે. બરાબર. હવે ક્યુ વિધાન ચેક કરીએ. 0 એ દરેક ઋણ સંખ્યા કરતા નાનો છે, તો 0 એ ઋણ સંખ્યા કરતા કેવો હોય મિત્રો? મોટો હોય. તો બીજું વિધાન કેવું થશે? અસત્ય. ક્યુ એ અસત્ય છે. બરાબર. હવે બે વિધાનો કોના દ્વારા જોડાયેલા હતા? અને દ્વારા જોડાયેલા હતા. તો અને દ્વારા જોડાયેલા હોય ત્યારે નિયમ શું છે? બંને વિધાન સત્ય તો સંયુક્ત વિધાન સત્ય. પણ અહીંયા બંને વિધાન સત્ય થતા નથી, તો અહીંયા લખી શકીએ માટે સંયુક્ત વિધાન અસત્ય છે. જો બંને સત્ય હોય તો જ સત્ય લખી શકીએ, પણ અહીંયા તો એક અસત્ય છે, માટે વિધાન કેવું થશે? અસત્ય થશે. ક્લિયર? ચાલો ત્રીજું વિધાન જોઈએ. બધી જીવંત વસ્તુઓને બે પગ અથવા બે આંખ હોય છે. બરાબર. બધી જીવંત વસ્તુઓને, સોરી અહીંયા અને આપેલું છે મિત્રો, બે પગ અને બે આંખ હોય છે. તો સૌથી પહેલા તમને ઘટક વિધાનો લખતા આવડવા જોઈએ. પહેલું વિધાન શું થશે? બધી જીવંત વસ્તુઓને બે પગ હોય છે. બીજું વિધાન શું થશે? બધી જીવંત વસ્તુઓને બે આંખ હોય છે. બરાબર. તો ઘટક વિધાનો તમારે તમારી જાતે લખવાના છે. હવે પહેલું વિધાન ચેક કરીએ. બધી જીવંત વસ્તુઓને બે પગ હોય છે, તો એવું જરૂરી છે મિત્રો? નહીં. બરાબર. અમુક જીવંત વસ્તુઓ એવી પણ હોય છે કે જેને બે કરતાં વધારે પગ હોય, તો અહીંયા પી વિધાન કેવું થશે? અસત્ય. અને ક્યુ વિધાન, બધી જીવંત વસ્તુઓને બે આંખ હોય છે, આ વિધાન પણ કેવું થશે? અસત્ય. તો અહીંયા લખવું પડશે બંને વિધાન અસત્ય છે. તો બંને વિધાન અસત્ય હોય તો સંયુક્ત વિધાન કેવું થશે? અસત્ય છે. શું કામ? વિધાનો અને દ્વારા જોડાયેલા હતા, અને અને દ્વારા જોડાયેલા હોય તો બંને વિધાનો સત્ય હોય તો જ સંયુક્ત વિધાન સત્ય. બરાબર. બાકી વિધાન કેવું થશે? અસત્ય થશે. ક્લિયર? હવે જોઈએ ઉદાહરણ નંબર 7. નીચેના વિધાનોમાં અથવાનો ઉપયોગ સમાવેશ વિકલ્પ તરીકે થયેલો છે કે નિવારક વિકલ્પ તરીકે થયેલો છે તે નક્કી કરો. તો સૌથી પહેલા સમજીએ મિત્રો, આ સમાવેશ વિકલ્પ અને નિવારક વિકલ્પ એટલે શું? બરાબર. તો અહીંયા તમને કીધેલું છે કે નીચેના વિધાનો કોના દ્વારા જોડાયેલા છે? અથવા દ્વારા જોડાયેલા છે. એટલે કે વિધાનોમાં બે અથવા વધારે વિધાનો હશે. બરાબર. તો જ તે અથવા દ્વારા જોડાયેલા હોય. તો હવે જ્યારે વિધાનો અથવા દ્વારા જોડાયેલા છે ત્યારે જો બંને વિધાનોમાં આપેલું કાર્ય તમે એક સાથે કરી શકો તો તેને સમાવેશ વિકલ્પ કહી શકાય. ફરી એકવાર રિપીટ કરીએ. બંને વિધાનોમાં જે પ્રક્રિયા આપેલી છે તે જો તમે એકી સાથે કરી શકો, એક સાથે બંને પ્રક્રિયા અથવા તો એના કરતાં વધારે પ્રક્રિયા કરી શકો તો શું કહેવાય? સમાવેશ વિકલ્પના. બરાબર. હવે જો બંનેમાંથી એક સમયે કોઈ પણ એક જ કાર્ય તમે કરી શકો તો તેને આપણે શું કહેશું? નિવારક વિકલ્પના તરીકે કહેશું. બરાબર. જો બંને પ્રક્રિયા એક સાથે કરી શકો તો સમાવેશ વિકલ્પના, અને જો કોઈ પણ સમયે માત્ર એક જ પ્રક્રિયા કરી શકો અથવા તો એક જ વિધાન શક્ય બને તો તેને શું આપણે કહેશું? નિવારક વિકલ્પના કહેશું. બરાબર. હવે જોઈએ પહેલું વિધાન. દેશમાં દાખલ થવા માટે તમારે પાસપોર્ટ અથવા મતદાર કાર્ડની જરૂર પડશે. આનો અર્થ શું થયો? પહેલું વિધાન કયું છે? દેશમાં દાખલ થવા માટે તમારે પાસપોર્ટની જરૂર પડશે. બીજું વિધાન કયું છે? દેશમાં દાખલ થવા માટે તમારે મતદાર કાર્ડની જરૂર પડશે. તો હવે આપણે વિચારીએ મિત્રો, કોઈ વ્યક્તિ પાસે
પાસપોર્ટ અને મતદાર કાર્ડ બંને હોય તો એવો વ્યક્તિ પણ દેશમાં દાખલ થઈ જ શકે, બરાબર. એવું પોસિબલ છે કે કોઈ વ્યક્તિ પાસે પાસપોર્ટ અને મતદાર કાર્ડ બંને હોય તો તે દેશમાં દાખલ થઈ શકે છે. તો આ બંને વસ્તુ એક સાથે પોસિબલ છે, બંને વસ્તુ એક સાથે શક્ય છે, તો તેને આપણે શું કહેશું? સમાવેશ વિકલ્પના કહેશું. તો પહેલા વિધાનમાં અથવાનો ઉપયોગ સમાવેશ વિકલ્પ તરીકે થયેલો છે. ક્લિયર? ચાલો બીજું વિધાન જોઈએ. જો કોઈ દિવસે તહેવાર અથવા રવિવાર હોય તો શાળામાં રજા હોય છે. તો પહેલા બે ઘટક વિધાનો સમજીએ. જો તહેવાર હોય તો શાળામાં રજા હોય. બીજું વિધાન સમજીએ. જો રવિવાર હોય તો શાળામાં રજા હોય. હવે બંને વસ્તુ એક સાથે શક્ય છે. તહેવાર રવિવારે આવે તેવું પણ બને કે તહેવાર અને રવિવાર બંને એક સાથે હોય તો પણ શાળામાં શું હોય? રજા હોય. તો એનો અર્થ એવો થયો કે બંને વિકલ્પ એક સાથે શક્ય છે. તો અહીંયા અથવાનો ઉપયોગ સમાવેશ વિકલ્પના તરીકે થયેલો છે. બરાબર. ચાલો ત્રીજું વિધાન જોઈએ. બે રેખાઓ એક બિંદુમાં છેદે અથવા સમાંતર હોય. તો અહીંયા પહેલા બે ઘટક વિધાનો બનાવીએ. પહેલું વિધાન, બે રેખાઓ એક બિંદુમાં છેદે. બીજું ઘટક વિધાન, બે રેખાઓ સમાંતર હોય. તો આના માટે મિત્રો તમને સમાંતર રેખાઓની વ્યાખ્યા ખબર હોવી જોઈએ. સમાંતર રેખાઓ કોને કહેશું? કે જ્યારે બે રેખાઓ એક પણ બિંદુમાં ન છેદે ત્યારે તે બે રેખાઓને શું કહેશું આપણે? સમાંતર. તો હવે અહીંયા પહેલું વિધાન શું આપેલું છે? બે રેખાઓ એક બિંદુમાં છેદે. હવે જો આ પહેલું વિધાન શક્ય હોય, માની લો કે બે રેખાઓ એક બિંદુમાં છેદે છે, તો તેવી બે રેખાઓને આપણે સમાંતર કહી શકીએ નહીં. જો બે રેખાઓ એક બિંદુમાં છેદે તો તે સમાંતર ન હોય, અને જો રેખાઓ સમાંતર હોય તો તે ક્યારેય એક પણ બિંદુમાં છેદે નહીં. આનો અર્થ કે બંને વસ્તુ એક સાથે શક્ય નથી. કોઈ પણ એક વસ્તુ જ પોસિબલ છે, તો એને આપણે શું કહેશું? નિવારક વિકલ્પ કહેશું. તો ત્રીજા વિધાનમાં જવાબ આવશે નિવારક વિકલ્પના. ક્લિયર? ચાલો ચોથું વિધાન જોઈએ. વિદ્યાર્થીઓ ત્રીજી ભાષા તરીકે ફ્રેન્ચ અથવા સંસ્કૃત વિષય લઈ શકે છે. તો પહેલું ઘટક વિધાન થશે વિદ્યાર્થીઓ ત્રીજી ભાષા તરીકે ફ્રેન્ચ વિષય લઈ શકે, અથવા બીજું ઘટક વિધાન વિદ્યાર્થીઓ ત્રીજી ભાષા તરીકે સંસ્કૃત વિષય લઈ શકે. તો આ બંનેમાંથી એક જ વસ્તુ પોસિબલ છે. જો ફ્રેન્ચ વિષય લે તો સંસ્કૃત વિષય નથી લેવાનો, અને જો સંસ્કૃત વિષય લે તો ફ્રેન્ચ વિષય નથી લેવાનો. બંને વસ્તુ એક સાથે શક્ય નથી. તો એને શું કહેશું આપણે? નિવારક વિકલ્પના કહેશું. ક્લિયર? હવે જોઈએ ઉદાહરણ નંબર 8. નીચેના વિધાનોમાં અથવાનો ઉપયોગ કઈ રીતે થયેલો છે તે નક્કી કરો. એટલે કે સમાવેશ વિકલ્પના છે કે નિવારક વિકલ્પના. પછી સંયુક્ત વિધાન સત્ય છે કે મિથ્યા તે પણ નક્કી કરવાનું છે. બરાબર. ચાલો તો પહેલું વિધાન જોઈએ. વર્ગમૂળમાં 2 એ સમય અથવા અસમય સંખ્યા છે. બરાબર. તો પહેલું વિધાન કયું થશે? વર્ગમૂળમાં 2 સમય સંખ્યા છે. બીજું વિધાન શું થશે? વર્ગમૂળમાં 2 અસમય છે. તો આપણને ખબર છે મિત્રો, વર્ગમૂળમાં 2 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે, સમય નથી. બરાબર. તો વર્ગમૂળમાં 2 સમય અને અસમય બંને એક સાથે ન હોઈ શકે ક્યારેય. તો અહીંયા અથવાનો ઉપયોગ નિવારક વિકલ્પ તરીકે થયેલો છે. બરાબર. હવે આપણે સંયુક્ત વિધાન સત્ય છે કે મિથ્યા તે નક્કી કરીએ. તો પહેલા તો સંયુક્ત વિધાન કોના દ્વારા જોડાયેલું છે તે આપણે નક્કી કરવું પડશે. તો અહીંયા સંયુક્ત વિધાન અથવા દ્વારા જોડાયેલું છે. બરાબર. હવે તમારે 2 ઘટક વિધાનો બનાવવા પડશે. પહેલું ઘટક વિધાન કયું થશે? વર્ગમૂળમાં 2 સમય છે. બીજું ઘટક વિધાન વર્ગમૂળમાં 2 અસમય છે. તો પહેલું વિધાન જોઈએ મિત્રો, તો પી વિધાન કેવું છે? અસત્ય છે. અને બીજું વિધાન સત્ય છે, તો ક્યુ વિધાન સત્ય. તો હવે બંને અથવા દ્વારા જોડાયેલા છે, એટલે આપણો નિયમ નંબર 2, જો બંને વિધાન અસત્ય હોય
તો સંયુક્ત વિધાન કેવું થશે? અસત્ય થશે. બંને અસત્ય હોય તો સંયુક્ત અસત્ય. તો અહીંયા ચેક કરીએ, ક્યુ વિધાન તો સત્ય છે, તો એક વિધાન સત્ય છે, એક વિધાન અસત્ય છે, તો સંયુક્ત વિધાન કેવું થશે? સત્ય થશે. તો અહીંયા લખશું સંયુક્ત વિધાન સત્ય છે. અથવા દ્વારા વાક્ય જોડાયેલું છે એટલે જો બંને અસત્ય હોય તો જ સંયુક્ત વિધાન અસત્ય થાય. બરાબર, અહીંયા એક સત્ય છે એક અસત્ય છે તો સંયુક્ત વિધાન કેવું થશે? સત્ય થશે. ક્લિયર? ચાલો બીજો દાખલો જોઈએ. બીજો વાક્ય, જાહેર પુસ્તકાલયમાં દાખલ થવા માટે બાળકો પાસે શાળામાંથી આપેલ ઓળખપત્ર અથવા શાળાના અધિકારીઓનો પત્ર હોવો જોઈએ. તો અહીંયા ચેક કરીએ મિત્રો, જાહેર પુસ્તકાલયમાં દાખલ થવા માટે બાળકો પાસે ઓળખપત્ર હોવું જોઈએ, એટલે કે પહેલું વિધાન છે એ શક્ય આપેલું છે. હવે શાળાના અધિકારીનો પત્ર હોવો જોઈએ. કોઈ વિદ્યાર્થી એવો હોય કે એની પાસે બંને વસ્તુ છે તો પણ તે પુસ્તકાલયમાં દાખલ થઈ શકે. તો અહીંયા બંને વસ્તુ એક સાથે હોય તે પોસિબલ છે તો સમાવેશ વિકલ્પ તરીકે ઉપયોગ થયેલો છે. બરાબર, હવે અહીંયા ચેક કરીએ, બંને વિધાન કેવા છે? સત્ય. પુસ્તકાલયમાં દાખલ થવા માટે બાળકો પાસે ઓળખપત્ર પણ હોઈ શકે છે, શાળાના અધિકારીનો પત્ર પણ હોઈ શકે છે. બંને વિધાન સત્ય છે. હવે બંને વિધાન અથવા દ્વારા જોડાયેલા છે તો બંને વિધાન અસત્ય હોય તો જ સંયુક્ત વિધાન અસત્ય થશે. અહીંયા બંને વિધાન સત્ય છે તો સંયુક્ત વિધાન કેવું થશે? સંયુક્ત વિધાન પણ સત્ય થશે. ક્લિયર? ચાલો ત્રીજું વિધાન જોઈએ. લંબચોરસ એ ચતુષ્કોણ છે અથવા 5 બાજુવાળો બહુકોણ છે. તો અહીંયા પહેલું વિધાન જ સત્ય છે મિત્રો. લંબચોરસ એ ચતુષ્કોણ છે, તે 5 બાજુવાળો બહુકોણ ક્યારેય હોઈ શકે નહીં. બરાબર, તો આમાંથી એક જ વસ્તુ પોસિબલ છે તો શું થશે? નિવારક વિકલ્પ. હવે પહેલું વિધાન સત્ય, બીજું વિધાન અસત્ય, એક વિધાન સત્ય એક વિધાન અસત્ય, તો અથવા દ્વારા જોડાયેલું વિધાન કેવું હોય? સત્ય હોય. તો સંયુક્ત વિધાન સત્ય છે. ક્લિયર? ચાલો તો હવે આના ઉપરથી તમારે હોમવર્કમાં સ્વાધ્યાય 1.4 નો દાખલા નંબર 1, 3 અને 4 હોમવર્કમાં કરવાના છે. સોરી, સ્વાધ્યાય 14.3, સ્વાધ્યાય 14.3 દાખલા નંબર 1, 3 અને 4, આ 3 દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે. દાખલા નંબર 2 છે તે તમારે હોમવર્કમાં નથી કરવાનો, તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બરાબર.